આજે જઈએ છીએ આપણે કેમ્પિંગ કરવા. તો આજે આપણે બનાવવાના છીએ ગાંઠિયા ટમેટાનું શાક અને ગ્રેવી થઈ ગઈ છે. પછી આવે છે ગાંઠિયા ટમેટાનું શાક બની ગયું. ઝીણિયા કેમ છે શાક? એક નંબર, કાંઈ ઘટે નહીં હો. હિતા કાંઈ ન કરે. 4-5 ભાઈબંધ હોય, એક ટેન્ટ અને આવા હાથે બનાવીને રાંધીને ખાવાનું. આમાં ક્યાં બીજે ક્યાં જવાની જરૂર? આવી ઠંડીમાં કોઈ દી કેમ્પિંગ કરાય નહીં, પણ આ તો અમે કર્યું છે. ઠંડી બહુ વધી ગઈ છે અને આ તમે જુઓ આમાં ઝાકળ થઈ ગઈ છે. 1100નું ટેન્ટ લઈને બહુ આઘું નહીં જાવ. અહીંયા બગસરામાં ને આજુબાજુમાં ના હાલે ભાઈ. બહુ આવું થઈ જાય બ્રશ. ખેતલા પા એ તો ગારો કાઢતા વાયગો કાકરો રે ગીર માતારો. આ દા કાર્તિક દા